વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 અને 5 માર્ચે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે અલગ અલગ 5 જગ્યાઓ પર તેઓ વિકાસ કામોનું લોકાર્પણ કરવાના છે, જેમાં તેઓ અડાલજ ખાતે આવેલા અન્નપૂર્ણા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે। આ સાથે 600 વિદ્યાર્થીઓ રહી શકે તેવું છાત્રાલય, ભોજનાલય, લાઇબ્રેરી, ફોટો ગેલેરી તથા તાલીમ કેન્દ્રોનું ખાતમુહૂર્ત પણ કરશે। અડાલજ ખાતેના આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિજય રૂપાણી, નીતિન પટેલ, ઓપી કોહલી, કેશુભાઈ પટેલ, પરેશ ધાનાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે। આ પ્રસંગે વડાપ્રધાન મોદી સભા પણ સંબોધશે, જેને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। अन्नपूर्णा धाम ट्रस्ट द्वारा मां अन्नपूर्णाનું લેવા પાટીદાર સમાજનું ગૌરવ વિશ્વનું પ્રથમ પંચતત્વ આધારિત મંદિર બનાવવામાં આવ્યું છે। લગભગ 5-5.5 કરોડના ખર્ચે આ મંદિર નિર્માણ થઈ રહ્યું છે। મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની સાથે દેશના વડાપ્રધાન 600 વિદ્યાર્થીઓ રહી શકે તેવી હોસ્ટેલ, છાત્રાલયનું પણ ખાતમુહૂર્ત કરવાના છે। આ છાત્રાલયમાં ભોજનાલયની સુવિધા, લાઇબ્રેરીની સુવિધા, આર્ટ ગેલેરીની સુવિધા તેમજ વ્યવસાયલક્ષી તાલીમ વિદ્યાર્થીઓને મળી શકે એ દ્રષ્ટિએ ધ્યાનમાં રાખીને વ્યવસાયલક્ષી તાલીમ સેન્ટરનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 4 અને 5 તારીખના રોજ ગુજરાત પ્રવાસે આવવા જઈ રહ્યા છે, ત્યારે અલગ અલગ જગ્યાઓનું તેઓ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। તેમાંનું એક જે મંદિર છે, અડાલજ ખાતે આવેલું અન્નપૂર્ણા માનું મંદિર છે કે જ્યાં આગળ તેઓ હાજરી આપવાના છે અને ખાસ લેઉવા સમાજનું વિશ્વનું પ્રથમ પંચતત્વ મંદિર છે કે જેની પ્રાણ પ્રતિષ્ઠા છે જે પીએમના હસ્તે કરવામાં આવશે। તેની સાથે સાથે અન્નપૂર્ણા માતાજીના મંદિરની સાથે 600 વિદ્યાર્થીઓ રહી શકે તેવું છાત્રાલય બનવા જઈ રહ્યું છે। સાથે સાથે ભોજનાલય, લાઇબ્રેરી, ફોટો ગેલેરી અને પરીક્ષાના તાલીમ કેન્દ્રોનું જે ખાતમુહૂર્ત છે તે પણ પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે। જ્યારે 2 દિવસ માટે પીએમ ગુજરાત મુલાકાતે છે ત્યારે તેઓ અલગ અલગ જગ્યાનું લોકાર્પણ કરવાના છે। ત્યારે દરેક લોકોમાં ઉત્સાહ પણ અનેરો જોવા મળી રહ્યો છે, કારણ કે પીએમ જ્યારે ગુજરાત મુલાકાતે હોય છે ત્યારે તેમના સ્વાગત માટેની તૈયારીઓ છે જેને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। કેમેરામેન યજ્ઞ મોહન સાથે હાર્દિક ભટ્ટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 4 અને 5 માર્ચના રોજ અમદાવાદ મુલાકાતે છે, ગુજરાત મુલાકાતે છે, ત્યારે અલગ અલગ જગ્યાઓ પર તેઓ લોકાર્પણ કરવાના છે। તેમાંનું એક અડાલજ ખાતે આવેલું જે અન્નપૂર્ણા માતાનું મંદિર છે કે જે વિશ્વનું પ્રથમ પંચતત્વ મંદિર છે, જેની પ્રાણ પ્રતિષ્ઠા કરવા તેઓ હાજર રહેવાના છે। ત્યારબાદ તેઓ લોકો સાથે સભા પણ સંબોધવાના છે। તેની માટેની જે તૈયારીઓ છે જે કરવામાં આવી રહી છે। જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ માટે ગુજરાત મુલાકાતે છે ત્યારે તેમની તૈયારીઓ જે છે તે જોરશોરથી શરૂ થઈ ચૂકી છે। સાથે સાથે 600 વિદ્યાર્થીઓ રહી શકે તેવી હોસ્ટેલની જગ્યાનું ભૂમિપૂજન કહેવાય કે તે પણ તે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ તેઓ લોકો સાથે વાત કરવા માટે સભા પણ આ જગ્યા પર સંબોધશે। તેની તૈયારીઓ છે જેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। કેમેરામેન યજ્ઞ મોહન સાથે હાર્દિક ભટ્ટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।